અમરેલીના ધારી બગસરા ધારાસભ્યના જે.વી. કાકડિયાના પત્ની કોકિલા કાકડિયાના વિવાદિત નિવેદન વિધર્મીઓનો નાશ કરવાનો બફાટ કર્યો છે। કહ્યું કે ભાજપની સરકાર અને ભાજપના સંગઠને વિધર્મીનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી છે। ચૂંટણી ટાણે જ ધારાસભ્યના પત્ની ભાન ભૂલ્યા। હાલ તો વિવાદિત નિવેદનથી વિવાદ સર્જાયો છે। જો કે કોકિલાબેન કાકડિયાએ પોતાના નિવેદન પર ખુલાસો કર્યો છે। કહ્યું કે આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે બધા વિધર્મીઓનો નાશ થાય, દેશ વિદેશમાં શાંતિ સ્થપાય તે માટે પ્રાર્થના કરું છું। દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે। ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે। અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। મહાવીર બાપુનું જિલ્લા પંચાયતમાં એનું સિલેક્શન થયું અને અમે ફોર્મ ભરવા જતા હતા ત્યારે દાન મહારાજના આશીર્વાદ લઈ અમે નીકળતા હતા ત્યારે એક બાઇટ આવી। એમાં એવું મેં કીધું છે કે વિધર્મીઓનો નાશ થાય તો આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે। બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે એ આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે ચૂંટાઈને જશે તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો। તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે જ રહે છે। એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે એવો નથી, પણ એ દેશની બહાર અને જે વિધર્મીઓ છે એ આપણા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે એ બધા વિધર્મીઓ છે। એના માટે આખું મેં નિવેદન આપ્યું છે અને આજે હું મારો ખુલાસો પણ આપું છું।